हेडलाइन न्यूज बिंदास बेधड़क બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ વહેલી પધરામણી કરતા ભારે વરસાદ વરસ્યો છે। છેલ્લા એક પખવાડિયાથી વરસાદ વરસતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે। ત્યારે આજે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાન વળતરની માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ વહેલી પધરામણી કરતા ભારે વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા એક પખવાડિયાથી વરસાદ વરસતા ખેતીના પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આજે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નુકસાનની વળતરની માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું 15 દિવસ વહેલું બેસી ગયું છે, જેથી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરમાં ઉભો રહેલો બાજરી અને મગફળીનો પાક નષ્ટ થઈ ગયો છે। મગફળીની ખેતી મોંઘી હોય, મગફળીનો પાક નષ્ટ થઈ જતા ખેડૂતો રોડ પર આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સરકાર ખેડૂતોને નુકસાનીનું વળતર આપે તેવી માંગ ભારતીય કિસાન સંઘે કરી હતી। બનાસકાંઠા જિલ્લો એટલે આખા એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કરતો જિલ્લો છે અને ઉનાળામાં પણ આખા એશિયામાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરે છે। ત્યારે આ વર્ષે બાજરી અને મગફળીનું વાવેતર ઘણી બધી જગ્યાએ થયું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર હતું। મગફળીની ખેતી એટલે ખૂબ મોંઘી ખેતી થતી હોય છે, એનો ખેતીનો ખર્ચ પણ ખૂબ મોંઘો થતો હોય છે। ત્યારે 3-4 મહિના સુધી ખેડૂતોએ મહેનત કરી, ખૂબ ખર્ચો કર્યો હતો, ટ્રેક્ટર, શેડાઈ, બિયારણ, દવાઓ બધા ખર્ચા કર્યા પછી જ્યારે આ વર્ષે ચોમાસું સમય કરતાં 15 દિવસ વહેલો આવ્યો એટલે ખેડૂતને જે લેવાનો સમય હતો એ સમયે જ આવ્યું હતું। અમારી કાઢેલી બધી મગફળી ઉગી ગઈ છે, વાઢેલી બાજરી પણ ઉગી ગઈ છે અને ઊભી બાજરી પણ ઉગી ગઈ છે। એટલે આખા જિલ્લામાં સદંતર તમામ ખેડૂતોને ખૂબ મોટું પ્રમાણમાં કરોડો રૂપિયાનું નુકસાન છે અને આ વર્ષે ખેડૂત એટલો પડી ભાગ્યો છે કે દેવાદાર ખેડૂત બની જાય તેવી સ્થિતિ છે। કદાચ એવો સમય આવશે કે જો વળતર સરકાર નહીં આપે અને એને રાહત પણ નહીં આપે તો ખેડૂતોને જમીન વેચવી પડે એવી પરિસ્થિતિ ઊભી થશે। અત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા છે, બાજરી ઉગેલી છે, બાજરીનો જે ઘાસચારો છે એ પણ સદંતર નષ્ટ થઈ ગયો છે, મગફળી પણ ઉગી ગઈ છે અને ઊભી જે મગફળી છે એ પણ ઉછેડીએ તો એના નીચેથી બટાઈ જાય છે। એટલે એ પણ મગફળી હવે ખેડૂતોને કામ આવે તેવી સ્થિતિ નથી। પટેલ વીરમાભાઈ રૂપાભાઈ, તાલુકો ધાનેરા, ભારતીય કિસાન સંઘ પ્રમુખ। અમારા ધાનેરા તાલુકાને બોરો બનાસ નદીનો વેણ આવવાથી બોર મકાનો ધરાશય થયા છે, બોર પણ ફેલ થયા છે। આ નવો બોર બનાવવો હોય તો ઓછામાં ઓછો 6 થી 7 લાખ રૂપિયાનું ખર્ચ પડતું હોય છે। આવા સમયે નદી વેણ બદલાઈ ગયો, પેલું બાવળ હડકાય બાવળ હોવાથી નદીનું વેણ બદલાઈ અને ખેડૂતના ખેતરમાં પાણી જવાથી બોર પણ ફેલ થયા છે, એમનો વાવેતર પણ ફેલ થયું છે, બાજરી ઉગી ગઈ છે, બાજરીના ડેલા તળાવ ભરાઈ ગયેલા છે। આવું મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે અમારા ધાનેરા તાલુકાની। જેમ કે બનાસકાંઠો આખો પણ પાયમાલ થયેલ છે, તો સરકારશ્રીને અમારી વિનંતી કે તાત્કાલિક સર્વે કરે, સર્વે કરીને એને વળતર આપે તો ખેડૂત બચી શકશે। ને આ વખતે ખેડૂતોને મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સરકારને વિનંતી કરીએ છીએ કે થોડા ઘણી સહાય આપે તો ખેડૂત બેઠો થઈ શકશે। ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લાના બધા કાર્યકર મિત્રો આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી સમસ્યા છે કે 15 દિવસ વરસાદ વહેલો આવ્યો આ વખતે, એટલે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ બહુ ભયંકર અને વિકટ છે। ખેતરની અંદર બાજરી અને મગફળીનો પાક મૂઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને કુદરત પણ ઉપરથી એમ જ કે વરસાદ આજ છેલ્લા 14/6/2025થી ચાલુ થયો છે અને આજે 7 તારીખથી છે। સળંગ 25 દિવસથી વરસાદ ચાલુ જ છે અવિરત। એટલે જે એમ જ કે લેવાની સમસ્યા છે પાક એ અત્યારે પલળી ગયો છે। જે ખેડૂતે ખર્ચ કરી બિયારણ, ખાતર, બાજરીનો જે ખર્ચો કર્યો છે એ ખર્ચો એને જરાય એમ જ કે ભરણ પોષણ થાય એવું છે જ નહીં। અને બનાસકાંઠા જિલ્લો એ પશુ આધારિત છે, એટલે આ વખતે પશુને ચારની પણ એમ જ બહુ ગંભીર સમસ્યા સર્જાવાની છે। એટલે હું સરકારશ્રીને વિનંતી કરું કે ગંભીરતાથી વિચારી અને બનાસકાંઠા જિલ્લાની અંદર તાત્કાલિક સર્વે કરાવે અને જે ખેડૂતનો પાક નષ્ટ થયો છે એ પાકનું સર્વે કરી અને એ પગભર થઈ શકે એના માટે એને રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરે તો ચોમાસું સિઝનનું પણ વાવેતર કરી શકે। એના માટે મારે આટલું જ કહેવું। ભારતીય કિસાન સંઘ પ્રમુખ વડગામ ચૌધરી લક્ષ્મણભાઈ, આજે 13 તારીખથી વરસાદ શરૂ થયો છે, આજ દિવસ સુધી વરસાદ રહ્યો નથી, તો ખેડૂતોને ખેતરની અંદર બાજરી વાઢેલી પડી છે, મગફળી વખોડેલી પડી છે।
એ બધા પાકો નુકસાન ટોટલી પાણી ધ્વસ્ત થઈ ગયા છે. માટે ખૂબ મોટું કરોડો રૂપિયા નુકસાન થયું છે. એક ગામની અંદર લાખો રૂપિયા નુકસાન થયું. દરેક ખેડૂતે મગફળીની બાજરીનું વાવેતર કરેલું છે. ખૂબ મહેનત કરી, આ આટલી ધગધગતી ગરમીમાં પરસેવો પાડીને મહેનત કરીને પકેલો પાક પાણી ધ્વસ્ત થઈ જવાથી સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર મળે એ વ્યવસ્થા કરવા અમારી વિનંતી છે. हर समस्या की डेडलाइन, हेडलाइन न्यूज, बिंदास बेधड़क